દિલીપભાઈએ વાત કરી કે રેવાભાઈ ભાઈ મોટા ભાઈને હારે અથવા નાના ભાઈને હારે પડદા હાટું થઈને આંટે પડે છે. એટલે મેં એને કીધું કે પોતાના દીકરામાં હાટું થઈને ભાઈનું પડાવી લેવું કે આ છોકરા હાટું થઈને મારા ભાઈને ખબર નહીં એમ ભાઈનું પડાવી લઉં તો સમજી લેવાનું એ મહાભારતનું પાત્ર છે, કૌરવનું પાત્ર છે. અને ભાઈ હાટું થઈને કે પડદાને એમ કે મોટા ભાઈનું હોય કે નાના ભાઈનું હોય તેમ હેપીને રહેજો અને હરખા ભાગે વેસી ખાઈજો. કોઈ દિવસ કાકા દાદાના ભાઈ મળવા દગો ન કરતા, સળકપટ ન કરતા, તો સમજી લેવું કે આ રામાયણનું પાત્ર છે. એટલે આપણે કયું પાત્ર લેવું એ આપણા હાથની વાત છે. જય માતાજી, જય ઠાકર.